તો રાજકોટમાં સેન્ટ્રલ ઝોન ખાતે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સેન્ટ્રલ ઝોન ખાતે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો। અરજદારો આધાર કાર્ડ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે આધાર કાર્ડમાં સુધારા માટે બેસવું પડે છે। લાંબી લાઈનોમાં અરજદારો તેમની આ વ્યથા જણાવી રહ્યા છે। એક વખત આધાર કાર્ડ કેન્દ્રે આવીએ તો કામ થતું નથી તેવું પણ અન્ય એક અરજદારનું કહેવું છે। તો કાર્ડમાં નાના સુધારા માટે પણ 2 થી 3 ધક્કા ખાવા પડતું હોવાનું અરજદાર જણાવી રહ્યા છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સેન્ટ્રલ ઝોન ખાતે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। તો મિતેશ પાણખણિયા મિતેશભાઈ, શું તકલીફ પડે છે? ક્યાં આવ્યા છો? આરએમસી ના કેન્દ્રે આવ્યો છું આધાર કાર્ડ કઢાવવા માટે। શું તકલીફ પડે છે? તકલીફ એ છે, સવારે 8 વાગે આવીને બેઠા હોય, 8:30 9 વાગે આધાર કાર્ડ માટે ટોકન આપે છે। ટોકન પછી જ્યારે અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે કયા કાગળિયા ઘટે છે ને શું કરવું છે। એના કરતાં જે તે ટાઈમે ટોકન આપતા હોય ત્યારે કહી દઈએ કે ભાઈ આના ડોક્યુમેન્ટ રાખો, આ નામમાં ફેરફાર છે, જે કાંઈ પણ કરાવવાનું છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ ઘટવી શકીએ। હવે અમારે 3જી વાર આવવું પડશે, બીજી વાર આવ્યો હતો ત્યારે આ કામગીરી કરાવવા આવ્યા છો? હું નામ મારી છોકરીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યો હતો અને એક બીજી છોકરીના નામમાં સુધારો કરાવવાનો છે, એના માટે રસવાઈ દીર્ઘાનો ફરક છે, ખાલી એ ફેરફાર કરાવવા આવ્યો હતો। હવે નથી થાય એમ, કેમ કે મારા નામમાં સ ફાડ્યો છે અને છોકરીના નામમાં સ ષટકોણનો છે, એ કે નહીં ચાલે, બે સરખું કરાવો પછી થશે એ કે। એના માટે મારે જન્મનો દાખલામાં ફેરફાર કરાવવાનો। આ બીજી વાર આવ્યો, હવે 3જી વાર થશે કે નહીં એ ખ્યાલ નથી, કેમ કે વળી પાછી કંઈક ભૂલ નીકળશે, એના કરતાં અત્યારે કહી દઈએ તો આપણે જે કાંઈ પણ ભૂલ છે સુધરાવી શકીએ। ખાસ તો માંગ છું, જ્યારે પણ ટોકન આપે અહીંયા આધાર કાર્ડની પ્રોસેસ ચાલુ થાય